ભક્તિમાં આંખ મુખ્ય છે. જેની આંખ બગડેલી છે એ મંદિરમાં પણ પાપ કરે છે. સુરદાસજી મહારાજને એવું લાગ્યું કે આંખની શી જરૂર છે? અનેક વાર મેં જગત જોયું, પણ આ જગત જેણે બનાવ્યું એને મેં જોયો નથી. બગીચો સુંદર છે તો બગીચો જેણે બનાવ્યો એ કેવો સુંદર હશે? આ સંસાર એક બગીચો છે. આરામ મત્સ્ય પશ્યંતી નતમ પશ્યતિ કશ્ચન. જગત જેણે બનાવ્યું છે એ અતિ સુંદર છે. જગત જોવાથી લાભ નથી, પરમાત્માના દર્શન કરો. સુરદાસજીના મનમાં વિચાર આવ્યો, આ આંખ ભક્તિમાં વિઘ્ન કરે છે, આંખની જરૂર નથી. તે જાણીને આંખો ફોડી દીધી. જન્મથી અંધ નહોતા. આંખ ફોડીને સુરદાસજી મહારાજ શ્રીધામ વૃંદાવનમાં જઈને રહ્યા. 4-5 વર્ષના બાલકૃષ્ણ એમને બહુ હલલ. એમની બાલ સ્વરૂપમાં પ્રીતિ હતી. બાલકૃષ્ણ એમના ઈષ્ટદેવ હતા. બાલકૃષ્ણનું ધ્યાન, બાલકૃષ્ણની લીલાનું ચિંતન, બાલકૃષ્ણના નામનો જપ, બાલકૃષ્ણની માનસી સેવા. બાલ સ્વરૂપમાં એક વિશેષતા એ છે, બાળકને ખોટું લાગતું નથી. બાળકને તમે થોડુંક આપો તોય ઘણું માને છે. કોઈ મોટો માણસ હોય એને તમે થોડુંક આપો તો એને ખોટું લાગશે, આ બહુ કંજૂસ છે, મને આટલું આપ્યું. મોટાને ઓછું મળે તો ખોટું લાગે, બાળકને થોડુંક આપો તો એ ઘણું માને. ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ, અને ઓછું મળે છતાં જે ઘણું માને એ જ ઈશ્વર. બાલક બાલકૃષ્ણનું સ્વરૂપ છે. બાલકૃષ્ણની સેવામાં ભક્તિમાં એ જ વિશેષતા છે. કદાચ ભૂલ થાય, બાલકૃષ્ણને ક્રોધ આવતો નથી. એ પ્રેમની મૂર્તિ છે, હસવા લાગે છે. સુરદાસજી મહારાજના ઈષ્ટદેવ બાલકૃષ્ણ. બાલકૃષ્ણની માનસી સેવા કરે. કદાચ બાળક નારાજ થાય, થોડો એકાદ પેડો એના હાથમાં આપી લો, રાજી થઈ જાય, બધું ભૂલી જાય છે. સુરદાસજી વૃંદાવનમાં અંધ થઈને રહ્યા. સુરદાસજી મહારાજ પ્રેમથી કૃષ્ણ કીર્તન કરે. નાનકડા બાલકૃષ્ણ સુરદાસજીના સન્મુખ બેસીને કીર્તન સાંભળે. સુરદાસજીનું કીર્તન સાંભળવામાં શ્રી કૃષ્ણને આનંદ આવતો હતો. સુરદાસજીને ખબર નથી કે મારું કીર્તન કોણ સાંભળે છે. ભગવાન એમના સન્મુખ બેઠા છે. સુરદાસજી મહારાજનો એક નિયમ હતો, કોઈ માનવ પાસે માગવાનું નહીં, પ્રાણ જાય તો ભલે જાય. માનવ પાસે હું નહીં માગું, હું શ્રી કૃષ્ણનો દાસ છું. હું કોઈ માનવ પાસે માગું તો મારા માલિકને ખોટું લાગશે. ભગવાનનો ભક્ત જગત પાસે ભીખ માંગે એ ભગવાનને ગમતું નથી. સુરદાસજી મહારાજનો આ નિયમ હતો, જગત પાસે માગવાનું નહીં. બહુ ભૂખ લાગે ને ત્યારે કીર્તન કરતા કરતા ભગવાનને કે કનૈયા મને ભૂખ લાગી, મારી પાસે કઈ નથી, હું દરિદ્રી છું. કીર્તન કરતા કરતા બાલકૃષ્ણલાલને કે મારા કપડા ફાટી ગયા. બાલકૃષ્ણ સાંભળે, બાલકૃષ્ણ એમને આપે. ભગવાન કઈકને પ્રેરણા કરતા. એક વાર એવું થયું, સુરદાસજી મહારાજ ચાલતા હતા, માર્ગમાં એક મોટો ખડ્ડો હતો અને તે દેખાયું નહીં, તે ખાડામાં પડ્યા છે. મોટો ખાડો છે, દેખાતું નથી, બહાર નીકળી શકતા નથી. થોડા ગભરાયા, મારા માટે ખાડામાં કોણ આવશે, કોને મારી જરૂર છે, મને કોણ બહાર કાઢશે. સુરદાસજી થોડા ગભરાયા, શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા. તે સમયે બાલકૃષ્ણ ત્યાં આવ્યા. સુરદાસજીનો હાથ પકડ્યો. સુરદાસજીને દેખાતું નથી, કોને મારો હાથ પકડ્યો. સુરદાસજી પૂછે છે, તમે કોણ છો? બાલકૃષ્ણલાલ બોલ્યા છે, નંદગામના એક ગોવાળનો હું દીકરો છું. આ બાજુ ગાયોને લઈને હું આવ્યો હતો. તે બાબા આપને ખાડામાંથી બહાર કાઢવા માટે હું એક ગોવાળનો દીકરો છું. સુરદાસજી વિચાર કરવા લાગ્યા, કોણ ગોવાળનો દીકરો છે? મારા માટે ખાડામાં કોણ આવે? આ ગોવાળનો દીકરો બીજો કોઈ નથી, આ તો મારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ. સુરદાસજી શ્રી કૃષ્ણને પકડવા ગયા, હાથ છોડી દીધો, છટકી ગયા. ત્યારે સુરદાસજી બોલ્યા છે, હાથ છુડા કે જાત હો, નિબલ જાની કે મોહી, જાઉગે જબ હૃદય હશે, સબલ કહોગે તો. હું દુર્બળ છું, તમે બળવાન છો. હું જીવ છું, તમે ઈશ્વર છો. હું બિંદુ છું, તમે સિંધુ છો. હું અંશ છું, તમે અંશી છો. હું અલ્પજ્ઞ છું, તમે સર્વજ્ઞ છો. મારો હાથ છોડીને તમે જાઓ છો, તે શું આશ્ચર્ય છે? લોકો તમને બહુ બળવાન સર્વશક્તિમાન માને છે. હું તમને ત્યારે સર્વશક્તિમાન માનીશ જ્યારે તમે મારા હૃદયમાંથી બહાર નીકળો. સુરદાસજી મહારાજે બાલકૃષ્ણલાલને પ્રેમથી હૃદયમાં બાંધી રાખ્યા. પ્રેમનું બંધન પરમાત્મા પણ તોડી શકતા નથી.